ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કેટલા દિવસ થયા કહેતો તો અંજુ જેવી ચાલાક છે, પણ અંજુ ભોરી છે. મને ના પાડે કે હું નહીં બનાવું તોય બનાવે. આજે મેં સાહેબ નું ફેવરેટ એવું શાહી પનીર નું શાક બનાવ્યું છે. જો જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું છે ને. સાહેબ ને છે ને બહાર નું હોટલ નું બહુ ઓછું ભાવે પનીર નું શાક, ઘરે બનાવેલું શાક બહુ ભાવે. અને ઘણા ટાઈમ થયા છે ને પનીર નું શાક નહોતું બનાવ્યું, તો મેં સાહેબ ને આજ કીધું, મેં કીધું હાલો આજ સાંજે શાહી પનીર બનાવી નાખીએ, એટલે તમને મજા આવી જાય જમવાની, અને કહે ને કે વાળ વાહે એડો પી લે એટલે અમને મોજ પડી જાય. તો બનાવ્યું છે મસ્ત એવું શાહી પનીર, હારે છે ફુલકા રોટલી. સાહેબ ને નાન બહુ ઓછા ભાવે એટલે મેંદો ખાવો નથી, મેં કીધું તો આપણે મસ્ત એવી ફુલકા રોટલી બનાવી છે. પછી છે ડુંગળીનું સલાડ, અને બપોરે તૈરી હતી ભીંડા ગુવારની કાચરી છે. આ ખાવાની બહુ જ મજા આવે છે. અને ગળામાં મીઠામાં છે મસ્ત એવી મારી ફેવરેટ એવી મીઠી સેવ. મને છે ને આજ સેવ ખાવાનું મન થયું હતું. 2-3 દિવસથી વિચાર કરતી હતી આજ બનાવું કાલ બનાવું, પણ કાલે તો ખીરપુરીનો પ્રોગ્રામ થઈ ગયો એટલે કેન્સલ રાખ્યું. બપોરે એવું ખાધું ને રાતના મેં કીધું ક્યાં સેવ બનાવી, એટલે આજે મેં કીધું શાહી પનીરની હારે છે ને મસ્ત એવી મીઠી સેવ બનાવી નાખીએ એટલે જમવાની મોજ પડી જાય. તો છે ને બધાથી અલગ જ મેનુ, આવું મેનુ તમે ક્યાંય નહીં જોયું હોય, દેશી અને પંજાબી બે ભેગું. તો આવું છે કંઈક અમારું આજ રાતનું જમવાનું. તો આવી જાવ તમે બધા જમવા ને. આ તો મારો આજનો વિડીયો, જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને કમેન્ટ કરીને જાજો કે તમને મીઠી સેવ ભાવે કે શાહી પનીર ભાવે છે. આવજો, જય ભોલેનાથ.